ग्राम सभा में भ्रष्टाचार है, जिसको चुनो मुखिया वही बेकार है। એરથાણ ગામમાં તળાવ અને ગૌચરમાંથી મોટા પાયે ખનીજ ચોરી તાલુકા કોંગ્રેસની ફરિયાદ ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર આપી તપાસની માંગ ઉઠી। એરથાણ ગામે બ્લોક નંબર 14માં તળાવ અને બ્લોક નંબર 13માં ગૌચર જમીન આવેલી છે। શ્રીરામ શુક્લામ યોજના હેઠળ આ વિસ્તારમાં તે સમયમાં માટી ખોદકામ કરવામાં આવ્યું હતું। જોકે ખોદકામ દરમિયાન જરૂરી મંજૂરી સત્તાવાર પ્રમાણપત્રો તથા પુસ્તક વિભાગ તથા મેળવવામાં આવતી રોયલ્ટી જેવી પ્રક્રિયાને યોગ્ય રીતે પાલન ના થઈ હોયનો આરોપ સ્થાનિક જાગૃત નાગરિકોએ લગાવ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે શ્રીરામ શુક્લામ યોજના હેઠળ મંજૂરી કરતાં પણ ઘણો વધારે માટી ખોદવામાં આવી છે। આ માટી ચોમાસામાં તળાવમાં ભરાયેલું પાણી ઓલેચવાની આડમાં ટ્રેક્ટર ડમ્પર દ્વારા વિવિધ ગામોની ઔદ્યોગિક વસાહતોમાં પુરાણ માટે ગેરકાયદેસર રીતે મૂકવામાં આવી હોવાનો આક્ષેપ પણ સામે આવ્યો છે। મારું નામ હેમંતભાઈ ડાયાભાઈ પટેલ, રહેવાસી બલેશ્વર, કોંગ્રેસ સંગઠન મહામંત્રી શ્રી। પલસાણા તાલુકાના એરથાણ ગામે બ્લોક નંબર 14 જે સરકારી તળાવ દફતરે બોળે અને ગૌચરણ જે 12 અને 13 બાજુમાં લાગુ પડેલ છે તેમાંથી ખોદકામ માટીનું થયેલું છે, જેની અમે રજૂઆત વિવિધ સક્ષમ અધિકારીઓને કરવા આવેલા છે। આ રજૂઆતમાં એવું છે કે 70,000 ટ્રક જેટલી માટી ત્યાંથી વાહતુક થયેલી છે અને પલસાણા અને આજુબાજુમાં આવેલા ઔદ્યોગિક વિસ્તાર અને સોસાયટીઓમાં આ માટીનું પુરાણ કામ થયેલું છે। એટલે 70 કરોડથી પણ વધુની માટી ત્યાંથી ઉલેચવામાં આવેલી છે અને મળતી માહિતી પ્રમાણે 5 થી 7% જેટલી રોયલ્ટી ભરવામાં આવેલી છે। એ તમારે 13/5/2024ના રોજ એમને પરવાનગી આપેલી, છતાં પણ એમણે 2025માં પણ એને ખોદકામ કરેલું છે। તેમણે ખોદકામ કરતા બીજા પેટા 2 કોન્ટ્રાક્ટરોને પણ એ કામની સોંપણી થયેલી છે। આથી અમે માંગણી કરીએ કે આ તમામ કામોના જેની માલિકી છે તેમના દ્વારા એ સ્થળોની તપાસણી કરી રોજકામ પંચાસ કરી ને જે ઊંડાઈથી ખોદકામ થયેલું છે અને વધુ માટીનું જે ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી થયેલી છે તેને જાહેર મિલકતને નુકસાન કરવાની અને પર્યાવરણને નુકસાન કરવાના કાયદા હેઠળ તેમના પર કાર્યવાહી કરવા અમારી અરજ છે।